યોગીજી મહારાજ મૌધાની અંદર બિરાજમાન હતા અને બધાને 11 હતી ને નિર્જળા ઉપવાસ હતો. અને ત્યારે બપોરનો સમય હતો ને અરુણભાઈને સ્વામીશ્રીએ કીધું કે ભક્ત ચિંતામણી વાંચો. ત્યાર પછી એમાં એક એક પ્રકરણો વંચાવવાના ચાલુ થયા. ત્યારે એમાં એક પંચવર્તમાન કેવી રીતે પાળવા તે એક પ્રકરણ આવ્યું અને તેમાં એક યુવકે પૂછ્યું, બાપા આપણે સ્ત્રીઓથી દૂર રહીએ છીએ એટલે લોકમાં આપણી નિંદા થાય છે. અને સ્વામી વિવેકાનંદને અમેરિકામાં એકાંતમાં સ્ત્રી મળી ત્યારે તું મારી માતા છે એમ કહેલું. તે વાત કરી યુવકે કહ્યું કે આપણે સ્ત્રીઓથી દૂર રહીએ છીએ તેમાં બહુ ટીકા થાય છે અને બધા કહે છે કે તમારા ગુરુ શૂરવીર નથી એટલે સ્ત્રીઓથી દૂર રહેવું પડે છે. લોકો કહે છે કે તમારા સંતો સ્ત્રીઓ માતા કે ભગિનીનો ભાવ ન લાવી શકે, એનો જવાબ શું આપવો? ત્યારે સ્વામી બોલ્યા કે આપણે તો શ્રીજી મહારાજની આજ્ઞા છે અને સનાતન સત્ય વાત છે અને સર્વકાળ માટે પણ સત્ય છે, માટે એનો લોપ ક્યારેય કરાય નહીં. ભલે ગમે એટલી ઊંચી સ્થિતિને પામી જાય પણ આજ્ઞામાં બાધ લાવવો નહીં. બીજાની શિક્ષા માટે પણ આજ્ઞા પાળવી. સાધક હોય તેના અંતરમાં વેગ આવ્યા કરતા હોય પણ જ્યારે જો નિયમ લોપે તો એમાં પતન થાય. માટે આપણે સ્ત્રીઓની ક્યાં ઉપેક્ષા કરીએ છીએ, આપણે તો નિયમ પાળીએ છીએ. એટલા માટે જ્યારે માતા અને બહેનનો વ્યવહાર રાખતાય કેટલાક લપસી પડતા હોય છે. માટે આ રક્ષા માટે હેતથી નિયમ મૂકી દીધો છે. એનો જવાબ તો એમ આપવો.